સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરત શહેરમાં 7 વર્ષીય દીકરીને દીક્ષા અપાવવા મામલે ફેમિલી કોર્ટમાં મહત્વનો અને સુખદ નિર્ણય આવ્યો છે। દીકરીના પિતા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જ્યારે માતાએ દીકરીને દીક્ષા હમણાં જ ન અપાવવા અંગે એફિડેવિટ ફાઇલ કર્યો હતો। હવે કોર્ટમાં બંને પક્ષના વકીલો હાજર રહ્યા અને તેમની દલીલો સાંભળ્યા પછી કોર્ટે દીકરીની દીક્ષા હમણાં માટે સ્થગિત કરી દેવાની જાહેરાત કરી। કોર્ટે પતિ અને પત્નીને ફરી સાથે રહેવાની મંજૂરી આપી અને પતિએ આ કેસમાં આગળ કોર્ટમાં નહીં લડવાનો નિર્ણય કર્યો। આ નિર્ણય દીકરીના ભવિષ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। બંને પક્ષના વકીલો દ્વારા આ ચુકાદો સ્વીકારવામાં આવ્યો છે। હું ચેતન રેશમવાલા એડવોકેટ સુરત છેલ્લા ઘણા દિવસથી જૈન સમાજની એક બાળતીના દીક્ષા સંદર્ભેનો ફેમિલી કોર્ટ રૂબરૂ ચાલી રહેલ કેસ ચર્ચામાં હતો, પરંતુ આજ રોજ મારા તરફથી અને બાળતીના પિતાના એડવોકેટ તરફથી બહુ સુખદકારી સમાધાનનો રૂપે નિકાલ કરવામાં આવ્યો છે। સમાધાનનો કરાર આજ રોજ નામદાર ફેમિલી કોર્ટ રૂબરૂ રજૂ રાખવામાં આવ્યો। ફેમિલી કોર્ટ તરફથી એ સમાધાનનો કરાર રેતડ ઉપર લઈ દીક્ષા બાબતેની જે અરજી હતી, દીક્ષા પર સ્ટે મેળવવા માટેની જે અરજી હતી, એ અરજી ફેસલ કરી દેવામાં આવી છે અને જે સમાધાનનો કરાર રજૂ થયો છે એ મુજબ આજ રોજ પછી બે બાળકોને માતા પિતાનો પ્રેમ મળશે અને તારીખ 6/1/2026ના રોજ જે પિતાએ વાલી તરીકે નિયુક્ત થવા માટે અરજી કરેલ છે એ અરજી પણ એ પરત ખેંચી લેવાના છે। તો જૈન સમાજ માટે આજે બહુ આવકારદાયી એક સમાધાન નામદાર ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું। હું બંને પક્ષકારો અને વકીલોનો આ બાબતે આભારી છું કે આવું સુખદ નિરાકરણ આ કેસમાં આવ્યું।